નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમખ્યા રાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। સરકારની જળ સે નળ યોજના અંતર્ગત 3 લાખ કરતા વધુ વસ્તી ધરાવતા લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે 387 કરોડ રૂપિયાના ખર્ચે આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 4 જેટલી યોજનાઓનું વાલિયા ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જો કે દિલ્હીમાં ચાલી રહેલ ખેડૂતોના વિરોધને લઈને મુખ્યપ્રધાને ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે કેટલાક લોકો પોતાના રાજકીય રોટલાઓ શેકી રહ્યા છે તો કોરોના વેક્સિન બાબતે કેન્દ્ર સરકારની સૂચનાની રાહ જોવાતી હોવાનું પણ તેઓ મીડિયા સમક્ષ જણાવે છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પાણી પુરવઠા યોજનાની 4 યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। રૂપિયા 387 કરોડના ખર્ચે 3,45,000ની વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળશે તેવું આશ્વાસન મુખ્યમંત્રીએ આપ્યું છે। પાણીનો દુકાળ બનશે ભૂતકાળ તેવું પણ વિજય રૂપાણીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું। ભરૂચ જિલ્લાની 4 જેટલી પાણી પુરવઠાની યોજનાનું ખાતમુહૂર્ત આજરોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું। રૂપિયા 387 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ યોજના થકી જિલ્લાના 3,45,000 જેટલી વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળી શકશે। નર્મદા નદીના કિનારે આવેલ ભરૂચ જિલ્લાના અનેક ગામો પીવાના શુદ્ધ પાણીથી વંચિત છે। દરિયાનું ખારું પાણી અનેક વિસ્તારોમાં ફેલાઈ જતા ભૂગર્ભ જળ ક્ષારયુક્ત બન્યા છે અને પરિણામે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી। ત્યારે રાજ્ય સરકારની નલ સે જલ યોજના અંતર્ગત રૂપિયા 387 કરોડના ખર્ચે પાણી પુરવઠાની 4 જેટલી યોજનાઓ નિર્માણ પામશે, જેમાં નેત્રંગ વાલિયા જૂથ યોજના, મધ્ય બારા જૂથ પાણી યોજના, જાડેશ્વર જૂથ પાણી યોજના તથા રૂંડ રાજપારડી જૂથ યોજનાનો સમાવેશ થાય છે, જેનું લોકાર્પણ આજ રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ યોજના થકી નેત્રંગ વાલિયાના 335 ગામો અને 2 શહેરોની 2 લાખ વસ્તીને સીધો લાભ મળશે તો મુખ્ય બારા જૂથ યોજના અંતર્ગત ભરૂચ, વાગરા અને આમોદ તાલુકાના 19 ગામોની 39,000 વસ્તીને તેનો સીધો લાભ મળશે। જાડેશ્વર જૂથ પાણી યોજના અંતર્ગત ભરૂચ તાલુકા 4 ગામોની 92,000 વસ્તી તથા રૂંડ રાજપારડી જૂથ યોજના અંતર્ગત ઝઘડિયા તાલુકાની 7,000 જેટલી વસ્તીને સીધો લાભ મળશે। વાલિયાના સીતારામ નર્સિંગ કોલેજ કમ્પાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ઈશ્વર પટેલ, અરુણસિંહ રાણા, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, સરકારી આગેવાન ઘનશ્યામ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલમાં 80% લોકોને નળ સે જળ યોજના અંતર્ગત ઘરે ઘરે પાણી મળી રહ્યું છે અને ટૂંક જ સમયમાં 100% લોકોને પાણી મળશે। રાજ્યમાં આવનારા દિવસોમાં પાણીનો દુકાળ એ ભૂતકાળ બની જશે તેવું પણ આશ્વાસન આપ્યું હતું અને તેના માટે રાજ્ય સરકાર નો સોર્સના બદલે પાણીના પરમનન્ટ સોર્સ ઊભો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું। તેઓએ ઉમેર્યું હતું કે બાળભૂત બેરેજ યોજનાથી ભૂગર્ભ જળ ખારું થતું અટકશે તથા દહેજ ખાતે ડિસેનિટેશન પ્લાન્ટ થકી દરિયાનું પાણી મીઠું કરવામાં આવશે, જેથી જિલ્લાના પાણીનો પ્રશ્ન મહદ અંશે અંત આવશે। મુખ્યપ્રધાને કમોસમી વરસાદ અંગે જણાવ્યું હતું કે નુકસાની અંગે સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે। ઉપરાંત તેઓએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે ખેડૂતોની આડમાં કેટલાક લોકો પોતાના રાજકીય રોટલો શેકી રહ્યા છે તો કોરોનાની વેક્સિન બાબતે પ્રશ્ન પૂછવામાં આવતા તેઓ જણાવે છે કોરોનાની વેક્સિન અંગે ભારત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે ત્યારે તમામ લોકોને તેનું વિતરણ કરવામાં આવશે। હાલ રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। હાલ રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે જાહેરાત કર્યા બાદ તેનું વિતરણ કરવામાં આવશે તેમ તેઓ ઉમેરે છે। નલ સે જલ કાર્યક્રમ એને ખૂબ ઝડપથી ગુજરાતની 100% ઘરોમાં લોકોને શુદ્ધ પીવાનું પાણી નલથી જલ મળે એ કાર્યક્રમને ખૂબ જ ઝડપથી ઉપાડીને આગળ વધારી રહ્યા છીએ। વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશમાં 2024 સુધીમાં બધા ઘરોમાં નલથી જલ પાણી મળે એવો સંકલ્પ કરાવ્યો છે, ત્યારે રાજ્ય સરકારે ગુજરાતે 2022 સુધીમાં નળથી જળ સૌને પ્રાપ્ત થાય
એ માટે અમે લોકો મહેનત કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 80% વધુ ઘરોમાં નળથી જળ પાણી પહોંચાડ્યા છે. 2022 સુધીમાં 100% આપણે નળથી જળ પહોંચાડશું. આજે ભરૂચમાં 385 કરોડના ખર્ચે આ પાણી પુરવઠા યોજના લગભગ પોણા 200 ગામો અને 90થી વધુ ફળિયાઓ માટેની ખાતમુહૂર્ત થયું છે. છેલ્લા 5 દિવસમાં લગભગ 2500 કરોડ રૂપિયાના ખાતમુહૂર્તો અને લોકાર્પણના કામો આગળ વધાઈ રહ્યા છે. માસ્ટર પ્લાન બની ગયો છે અને રાજ્યમાં પીવાના પાણીને કારણે જે ક્ષાર અને ફ્લોરાઇડવાળું પાણી લોકોને મળતું હતું એને બદલે હવે શુદ્ધ પાણી લોકોને પ્રાપ્ત થશે. રોગો પણ ઘટશે, પાણીજન્ય રોગો પણ ઘટશે અને લોકોને આરોગ્યને પણ લાભ થશે. સર, રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. એ પ્રકારે રાજ્ય સરકાર દ્વારા કયા પ્રકારની સહાય કરવામાં? એટલે સજી કોઈ પણ કંઈ વસ્તુ બને એટલે એનો સર્વે થતો હોય છે. સર્વે થયા પછી એ જે કાંઈ આવશે એ સંદર્ભમાં રાજ્ય સરકાર પગલાં ભરતી હોય છે, રાહતની નિર્ણય કરતી હોય છે. એટલે હજી તો ગઈકાલને આજ આ બધું વાતાવરણમાં પલટો છે. ચોક્કસ સર્વે કરીને જ્યાં નુકસાન થયું હશે તેનો વિચાર કરશું. કિસાન સંઘર્ષ સમિતિએ 14મી તારીખે ભાજપના કાર્યાલયોના ઘેરાવાની વાત કરી છે. શું છે દિલ્હીમાં જે આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂતો આ આંદોલનોમાં ખેડૂતના નામે રાજકીય પક્ષો અને અમુક સંગઠનો રાજકીય રોટલા શેકી રહ્યા છે. ખેડૂતો માટે જ ભારત સરકારે એના લાભમાં આ 3 નવા કાયદા લાવ્યા છે કે જેમાં ખેડૂત મુક્ત મને આખા ભારતમાં પોતાનો માલ ગમે ત્યાં વેચી શકે છે. ખેડૂત પોતાના શાકભાજી એપીએમસીમાં જ વેચવું એવું જરૂરી નહીં, ગમે તે બજારમાં વેચી શકે, જેથી વધુ ભાવ મળે એને ભાવો પ્રાપ્ત થાય એ માટેની આખી વ્યવસ્થા. બમણી ખેડૂતની આવક કરવા માટેના આ 3 કાયદાઓ છે જે ભૂતકાળમાં કોંગ્રેસે પણ પોતાના મેનિફેસ્ટોમાં મૂકેલા હતા. એટલે દિલ્હીમાં જે આંદોલન ચાલી રહ્યું છે એ હવે એ આંદોલન ખેડૂતોના નામે રાજકીય પાર્ટીઓ રાજકીય રોટલા શેકવા કરી રહ્યા છે. ભારત બંધ સંપૂર્ણ જે નિષ્ફળ ગયું એ જ દેખાડે છે કે ખેડૂતો આ આંદોલનની સાથે નથી. ગુજરાતમાં પણ ટોટલ નિષ્ફળ ગયું છે. ગુજરાતના ખેડૂતો પણ આ આંદોલનની સાથે નથી એ સ્પષ્ટ થાય છે. અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશો અને ભાજપના નગરસેવકોએ જનતાના પરસેવાના ₹17 લાખ ઇનોવા ગાડીની ખરીદીમાં વાપરી નાખી મનમાની કરતા વિપક્ષે આ મુદ્દે દક્ષિણ ગુજરાત પાલિકા કમિશનરને લેખિતમાં ફરિયાદ આપતા હવે નગરપાલિકાના સત્તાધીશોને વધુ એક કારણદર્શક નોટિસ મળી છે, જેમાં આગામી તારીખ 21 ડિસેમ્બરે તમામને હાજર રહેવા ઉપરાંત જવાબ આપવા માટે જણાવવામાં આવ્યું છે અને જો જવાબ આપવામાં નહીં આવે તો કાયદાકીય પગલાં લેવા ઉપરાંત પૈસાની વસૂલાત માટે પણ નોટિસ આપવામાં આવતા નગરપાલિકાના સત્તાધીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અંકલેશ્વર નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો સામે ગુજરાતના પ્રદેશ કમિશનર દક્ષિણ ગુજરાતના એક નોટિસ ઇસ્યુ કરી છે. આ નોટિસ પાછળ તારીખ 21/12/2020 રોજ જો તેઓ પ્રાદેશિક કમિશનરની કચેરી સુરત ખાતે હાજર નહીં થાય તો તેમની પાસેથી 17 લાખ ઉપરાંતની રકમ વસૂલ કરવાની નોટિસની સાથે કાયદેકીય પગલાં ભરવાની એક નોટિસ જાહેર થઈ છે. અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશોએ મનમાનીપૂર્વક હંમેશા વ્યવહાર કર્યો હોવાનો વિરોધ પક્ષનો આક્ષેપ છે. ત્યારે હજુ પણ કેટલાક કામોમાં પોતાની મનમાની કરતા હોવાનો વિરોધ પક્ષ કહી રહ્યું છે. ત્યારે ગાડીની જરૂર ન હોવા છતાં પાલિકાના પ્રમુખ માટે 17,50,000 ઉપરાંતની કિંમતની ઇનોવા કાર ખરીદવામાં આવી હતી. પ્રજાના પૈસા કે જે વેરો ભરવામાં આવે છે તે પ્રજા ગમે તેમ કરીને પાલિકાનો વેરો ભરે છે. પોતાનો પેટ કાપીને પણ લોકો વેરો ભરતા હોય છે
છે અને આ વેરાની રકમ આ સત્તાધીશો બેફામ રીતે વાપરતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકામાં પાલિકા પ્રમુખ માટે 17,50,000 ઉપનતની એક ઇનોવા કાર ખરીદવામાં આવી હતી. જે બાબતને લઈને વિરોધ પક્ષના સભ્યો દ્વારા દક્ષિણ ગુજરાત પ્રાદેશિક કમિશનરને આ અંગે પાલિકા કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી. જે બાબતે અગાઉ એક વખત નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી, જેમાં પાલિકા પ્રમુખ, કારોબારી અધ્યક્ષ તેમજ નગરસેવકો કે જેમાં પાલિકાના સત્તાધીશો છે અને જેમણે આ ઇનોવા કાર ખરીદવા માટે સહી કરી છે તેવા તમામ નગરસેવકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. ત્યારે હવે ફરીવાર બીજી એક નોટિસ ઇસ્યુ થઈ છે 21/12/2020. આ દિવસે જો તેઓ હાજર નહીં થાય તો તમામ સામે કાયદેકીય પગલાં ભરવામાં આવશે. સાથે સાથે આ રકમની વસૂલાત પણ કરવામાં આવશે. એટલું જ નહીં, પણ જો તેઓ 21/12/2020ના રોજ હાજર નહીં થાય તો આ તમામ સામે આ કારણસર નોટિસ બાદ તેમનો ગુનો દોષ જાહેર કરવામાં આવશે તેવું પ્રાદેશિક કમિશનર સુરત દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે કે પ્રાદેશિક સુરત કમિશનર દ્વારા આજે ફરીવાર નોટિસ જાહેર કરતા પાલિકામાં ખળભળાટ મચ્યો છે. તારીખ 11/12/2020ના દિવસની આજે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ એટલે કે સુરત તરફથી ની કોર્ટમાંથી આજે અમને તમામ મ્યુનિસિપાલિટીના તમામ સભ્યોને વસૂલાત ઇનોવાના પૈસાની 17,07,068 રૂપિયાની વસૂલાત બાબતે અમને નોટિસ મળેલ છે. જે નોટિસ બાબતે હું આપને જણાવું કે અમારા જેટલા પણ કોંગ્રેસના જે સભ્યો છે એ કોઈએ પણ આ ઠરાવની સહમતિ આપેલ નથી. એના પહેલા ઠરાવ નંબર 8/3/2016, ઠરાવ નંબર 48, 17/3/16, ઠરાવ નંબર 51 જે તે વખતે અમે સહમતિ આપી હતી. પણ ત્યાર પછી જે અમને સમજ પડી કે 10 લાખથી ઉપરની ગાડી નહીં લેવામાં આવે, સરકારના પરિપત્રોને એ ના કહે છે. એટલે અમને લોકોને જેવી સમજ પડી જતા જ અમે જે તે સમયે 30 અને 17ની સામાન્ય સભાના ઠરાવ નંબર 135માં અમારી નામંજૂરી એટલે કે અમે એના વિરુદ્ધમાં મતદાન કરેલ હતું. એટલે કોંગ્રેસના એટલે કે વિરોધ પક્ષના સભ્યો તો કોઈ આમાં કસૂરવાર છે જ નહીં. આ એક નોટિસ જોઈને અમને અચંબો થાય છે કે નગરપાલિકા કમિશનર શ્રીની કોર્ટમાંથી જે આ નોટિસ મળેલ છે એમાં કંઈક કાચું કપાયેલું દેખાય છે. જો 14 ને આપે તો અરજદાર જે ભૂપેન્દ્રભાઈ જાની એમને પણ નોટિસ આપવી જોઈએ ને. આગલા બે ઠરાવની અંદર એ પણ તો હતા અને જે તે સમયે અમને પણ નોટિસ આપવી જોઈએ, હું એવું માનું છું. અને કલમ 37 મુજબની જે 21 સભ્યોને જે નોટિસ કાઢી તો 37 અને 70 મુજબની કાર્યવાહી તો એ 21 જણાની ઉપર જ થાય, બાકીના બીજાની ઉપર તો કાર્યવાહી થાય જ નહીં. અંકલેશ્વરમાં લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે તે માટે ભીત ચિત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલીક જગ્યાઓ ઉપર ભીતો ઉપર ચિત્રો દોરવામાં આવ્યા હતા. જો કે અંકલેશ્વરમાં જલારામ પંપ નજીક પાલિકાના સત્તાધીશોએ રંગારોગન કરીને ચિત્રો ઉપર પીછડો ફેરવી નાખતા વિપક્ષે આકરા પ્રહારો કર્યા છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત વિવિધ દિવાલો પર સફાઈ અભિયાન નિમિત્તે સ્વચ્છતા અંગેના જાગૃતિ ફેલાવતા ભીત ચિત્રો પીછોડો ફેરવતા વિપક્ષે આક્ષેપ કર્યા છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે નગરપાલિકાએ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ પાસે જલારામ પંપ હાઉસની દિવાલ ઉપર ભીત ચિત્રો તૈયાર કરાવ્યા હતા અને રાહદારીઓ તેમજ શહેરીજનોમાં ભીત ચિત્રો થકી સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ હાલ નગરપાલિકાના પંપ હાઉસને રંગારંગ કરવામાં આવી રહ્યો છે, જે રંગારંગમાં નગરપાલિકા દ્વારા બાળકોએ તૈયાર કરેલ ભીત ચિત્રો પર પીછોડો ફેરવી દેવામાં આવતા વિપક્ષે આકરા પ્રહારો કર્યા છે અને પક્ષ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. અને વિપક્ષ નગરસેવક જહાંગીર પઠાણે અંધેરી નગરીને ગુંડા રાજાનું શાસન ચાલતું હોવાના આક્ષેપ કર્યા. સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવતા ભીત ચિત્રો હટાવ્યા તે કેટલા યોગ્ય તેવા આક્ષેપ કરીને પ્રશ્ન પૂછી નાખ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા જો જાગૃતિ ફેલાવતા વિદ્યાર્થીઓના મહેનતના આ ચિત્રો હટાવી શું સાબિત કરવા માંગે છે તેવા સવાલો પણ તેઓએ ઊભા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ ચિત્રો તૈયાર કર્યા હતા અને પોતાનો અમૂલ્ય સમય આ ચિત્રો બનાવવા પાછળ લગાડ્યો હતો. જો કે ગણતરીના કલાકોમાં જ તેના ઉપર રંગારોગન કરીને પીછોડો ફેરવી નાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનત ઉપર પણ પાણી ફરી વળ્યું છે તેવું પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માને છે. સાફ સફાઈ અભિયાનની અંદરમાં લોકોને જાગૃત થવા માટે
બધા ટીચરોનું, બાળકોનું, જે ભણતા બાળકો છે, જે ડ્રોઈંગની અંદરમાં પોતે એક્ઝામ આપે છે તેવા બાળકો પાસે જલારામ મંદિરની સામે આખી દિવાલ બનાવેલી હતી, જે સ્લોગનોથી લોકોને એની નસીહત થાય. પણ આજની તારીખમાં અંધેરી નગરીના ગંડુ રાજા આ પરિસ્થિતિની અંદરમાં એમણે કામ આપી, જે મહેનતથી ચિત્રો બનાવેલા છોકરાઓએ કે ભાઈ સફાઈ અભિયાન બાબતની અંદરમાં, તો તેના પર બી હમણાં આજની તારીખમાં પીછોડો મારી દીધો. આ પીછોડો મારીને આખું કલર કરી દીધું છે. એ ક્યાં સુધીની યોગ્ય છે? આ બી તો જોવાની જરૂર છે ને. એમ તો ગાંધીજીના ચશ્મા લઈને બદનામી કરવા નીકળેલા શાસકોને કહેવા માગું છું કે થોડું તો વિચારો, સત્યવાદને તો નજરઅંદાજ ન કરો. આમોદ 4 રસ્તા નજીક આવેલ ડિવાઈડર હવે અકસ્માત ઝોન તરીકે પરિવર્તિત થઈ રહ્યું છે. 24 કલાકમાં 2 જેટલી અકસ્માતની ઘટનાઓ બની છે અને ડિવાઈડર ઉપર સાઇન બોર્ડ અથવા તો ચેતવણી ચિહ્નના અભાવે લોકો અનેકો વખત અકસ્માતનો ભોગ બની રહ્યા હોવાની ફરિયાદો ઉઠતા હવે આગામી દિવસમાં આ મુદ્દે તંત્ર ધ્યાન દોરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આમોદ 4 રસ્તા પરનો ડિવાઈડર હવે ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. પિકઅપ ગાડી ડિવાઈડર પર ચડી જતા વધુ એક અકસ્માત સર્જાયો છે. 4 રસ્તા નજીક બનેલ ડિવાઈડર અકસ્માતોને આમંત્રિત કરી રહ્યો છે. ફરી એકવાર ગત રાત્રે એક બોલેરો પિકઅપ ડિવાઈડર ઉપર ચડી જવાના કારણે આ ડિવાઈડર હવે અકસ્માત ઝોન તરીકે પરિવર્તિત થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર આમોદ જંબુસરને જોડતા માર્ગ ઉપર આમોદ 4 રસ્તા નજીક હાઈવે ઓથોરિટી દ્વારા રોડ વચ્ચે ડિવાઈડર બનાવવામાં આવ્યો છે. તે વાહન ચાલકો માટે મોતની ઘંટી સમાન બની ગયું છે. આ ડિવાઈડર ઉપર કોઈ પણ જાતનું સાઇનિંગ બોર્ડ, લાઇટ કે ચિહ્ન લગાવવામાં નથી આવ્યું, જેના કારણે આ રોડ વચ્ચે બનેલ ડિવાઈડર અકસ્માતોને આમંત્રણ આપતો ડિવાઈડર બની ગયો છે અને અકસ્માત ઝોનમાં પરિવર્તિત થઈ રહ્યો છે. વાહન ચાલકોની નજર ચૂકે અને અકસ્માત સર્જાય તેવી ઘટનાઓ અવારનવાર બની રહી છે અને અવારનવાર અકસ્માત થવાની બૂમો ઉઠી રહી છે. લોકચર્ચા મુજબ આ ડિવાઈડર ઉપર અકસ્માત થવાને 24 કલાક પૂર્ણ નથી થયા ત્યાં બીજી ઘટના સામે આવી છે. આવું એકવાર નહીં અનેકવાર ઘટનાઓ બનતી રહે છે અને વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવે છે. પ્રાપ્ત મળતી માહિતી મુજબ ગત રાત્રે એક બોલેરો પિકઅપ આ ડિવાઈડર ઉપર ચડી જવાના કારણે અફરાતફરી સર્જાઈ હતી. ડિવાઈડર ઉપર કોઈ પણ જાતના રિફ્લેક્શન લાઇટ કે સાઇનિંગ બોર્ડના અભાવે રાત્રિના સમયે ડિવાઈડર દેખાતો ન હોવાના કારણે ચાલક ડિવાઈડર સાથે ભટકાયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ગાડીને નુકસાન થવા પામ્યું હતું. જોકે અવારનવાર સર્જાતા અકસ્માતની ઘટનાઓ બાદ હવે તંત્રએ આ ડિવાઈડર ઉપર રિફ્લેક્શન લાઇટ અથવા તો સાઇનિંગ બોર્ડ લગાવવામાં આવે અને ચેતવણી આપતા બોર્ડ લગાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. બતાવો તો ખ્યાલ આવશે કે આ ડિવાઈડર છે, અહીંયા કોઈ પણ ઇન્ડિકેટર ના હોવાને કારણે સામેથી આવનાર ગાડીને કંઈ પણ દેખાતું નથી. એના કારણે આ ગાડી બતાવો તો ખ્યાલ આવશે તમને. આ બાજુ આ ગાડી આવી રીતે ગાડીઓ ઉપર ચડી જાય છે. એટલા મંડીના મોજામાં ગાડી લઈને માણસ નીકળ્યો હોય અને એના આવા મોટા નુકસાનના ખાડામાં પડવું પડે. અને આ અધિકારીઓના આવા ગપલા અને ભ્રષ્ટાચારવાળા કામો કરવાને લઈને પબ્લિકને જે નુકસાન થાય છે, તેથી મારી એક નમ્ર વિનંતી છે કે અધિકારીઓ જાગે અને આને ઉપર તંત્ર કાયદેસર કાર્યવાહી કરી અને આ વ્યવસ્થિત રીતે ફરી કામગીરી કરાવડાવે. આની આગળ પણ વારે ઘડીએ લેખિત અને મૌખિક રજૂઆતો થયેલી છે, પણ તંત્રની આંખ ઉઘડતી નથી. મારી નમ્ર અપીલ છે કે તંત્ર આ પોતાની આંખ ખોલે અને પ્રજાને થતા નુકસાનથી બચાવે. કોરોના વેક્સિન બાબતે સારા સમાચાર મળ્યા બાદ હવે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આમોદ શહેરમાં પણ ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાઈ હતી. આમોદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સર્વેની કામગીરી પૂરજોશમાં તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. ડોર ટુ ડોર સર્વેની કામગીરી હવે તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે. તાજેતરમાં જ વેક્સિન મુદ્દે સારા સમાચાર આવ્યા બાદ હવે કોરોના વેક્સિનના વિતરણ અંગે તંત્રમાં રણનીતિ તૈયાર થઈ ગઈ છે. આ સર્વેમાં આમોદ નગરપાલિકા દ્વારા નગરના આમલીપુરા, ગોસાઈવાડ તેમજ માંડવા ફળિયું, દેસાઈ ફળિયું સહિતના તમામ વિસ્તારોમાં પાલિકા દ્વારા અલગ અલગ ટીમો બનાવી ઘરે ઘરે ફરી નામ નોંધણી સહિત ઘરના કોઈ સભ્ય કે વડીલને કોઈ બીમારી છે કે કેમ તે અંગે વિગતો લેવામાં આવી રહી છે. આ વિગતો બાદ જે તે વિસ્તારમાં વેક્સિનના વિતરણની પ્રક્રિયા શરૂ થશે ત્યારે સ્થળ ઉપર પહોંચી તેઓને વિતરણ કરવામાં આવશે. હાલ પાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં હેલ્થ વિભાગના કર્મચારીઓ સર્વે કરી રહ્યા છે. આગામી તારીખ 15 ડિસેમ્બરે યુટ્યુબ અને સોશિયલ મીડિયા ઉપર એક શોર્ટ ફિલ્મ પ્રસારિત થનાર છે, જેમાં અંકલેશ્વરના 3 યુવકો અને એક યુવતીએ ભાગ લઈ પોતાની એક્ટિંગ રજૂ કરી છે. જોકે આને લઈને અંકલેશ્વરના લોકો પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.
ગુજરાત ગવર્નરના મહામહિમ ઓમ પ્રકાશ કોહલીના હસ્તે પુરસ્કૃત કૃતિક પારેખના નિર્દેશનમાં બની રહેલ ચક્રવ્યૂહ નામક શોર્ટ ફિલ્મમાં અંકલેશ્વરના 3 યુવા કલાકાર અને એક યુવતી કલાકાર પોતાની એક્ટિંગનો ઓજસ પ્રસારશે. ગુજરાતના ગવર્નર મહામહિમ ઓમ પ્રકાશ કોહલીના વરદ હસ્તે પુરસ્કૃત કૃતિક પારેખના નિર્દેશનમાં બની રહેલ શોર્ટ ફિલ્મ ચક્રવ્યૂહમાં અંકલેશ્વર શહેરના 3 યુવા કલાકાર ફિડલ ચોકસી, શુભમ મોદી, હર્ષ પારેખ અને કલાકાર અસ્મિતા ચણાવાલાએ પોતાની એક્ટિંગનો ઓજસ પ્રસારી રહ્યા છે, જે આપણા માટે ગૌરવની ઘડી છે તેવું એક વાતચીત દરમિયાન કૃતિક પારેખે જણાવ્યું હતું. આ શોર્ટ ફિલ્મ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર 15મી ડિસેમ્બરે પ્રસારિત થનાર હોવાનું પણ તેઓ જણાવે છે. ફિલ્મ રસિકો તે જોવે અને તેને આપવામાં આવી રહેલ સંદેશને ફિલ્મ રસિકો આ ફિલ્મને જોવે તેવું પણ કૃતિક પારેખ મીડિયાની વાતચીત દરમિયાન જણાવે છે. ચક્રવ્યૂહ, the fusion of the mythology and the modern thought. હું કૃતિક પારેખ કે જેને 2018માં ગુજરાત રાજ્યના ગવર્નર ઓમ પ્રકાશ કોહલીના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યો હતો. આજે હું તમારા સમક્ષ મહાભારતને સંદર્ભમાં રાખીને એક શોર્ટ ફિલ્મ પ્રેઝન્ટ કરવા જઈ રહ્યો છું. જેમ કર્મની ગતિ એ ઘણી સૂક્ષ્મ હોય છે અને આપણા માણસોથી એ સમજવી ઘણી જ મુશ્કેલ પડે છે. જેમ દરેક માણસમાં ગુણો અને દુર્ગુણો પણ હોય છે અને જેના થકી જ મહાભારતનું વસ્ત્રાહરણ આજે રેતની સ્વરૂપે બહાર આવી રહ્યું છે. આવા જ કેટલીક મહાભારતની લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને એક ફૂલ પેકેજ ડ્રામા શોર્ટ ફિલ્મ હું તમારી સમક્ષ પ્રેઝન્ટ કરી રહ્યો છું અને તેના કુલ 4 કેરેક્ટર્સ છે. ફર્સ્ટ કેરેક્ટર છે સાર્થક મહેરા, કે જેનો રોલ પ્લે કરી રહ્યા છે ફિડલ ચોકસી, કે જેમને 2018માં મિસ્ટર ગુજરાતની અંદર ફાઇનલિસ્ટ તરીકે પોતાનું નામ દાખવ્યું હતું. સેકન્ડ કેરેક્ટર છે વિકી સિંહ, કે જેનો રોલ પ્લે કરે છે શુભમ મોદી. થર્ડ કેરેક્ટર છે રેહાન સાવંત, કે જેનો રોલ પ્લે કરે છે હર્ષ પારેખ. અને ફોર્થ કેરેક્ટર છે પ્રકૃતિ ચૌધરી, અને જેનો રોલ પ્લે કરે છે અસ્મિતા ચણાવાલા. આ શોર્ટ ફિલ્મ 15મી ડિસેમ્બર 2020 ના રોજ યુટ્યુબ ઉપર આર્યન્સ પ્રોડક્શન ચેનલ પર અને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ જેવા કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર અપલોડ થઈ રહી છે. મસ્ટ વોચ, જલ્દથી જોવા માટે વિનંતી. થેન્ક યુ સો મચ. અંકલેશ્વરના જીતાલી ગામે વાડીમાં લાઇટનું કામ કરી રહેલ એક 66 વર્ષીય વૃદ્ધને કરંટ લાગતા ગંભીર ઈજાઓને પગલે તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અંકલેશ્વરના જીતાલી ગામમાં રહેતા જીવરાજભાઈ હરજીભાઈ ભાલાણી પોતાના વાડીએ ઘરની લાઇટ રિપેર કરવા જતા તેઓને અચાનક કરંટ લાગતા તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની પ્રાપ્ત મળતી માહિતી મુજબ અંકલેશ્વરના જીતાલી ગામમાં રહેતા હરજીભાઈ ભાલાણી ગતરોજ સાંજના સુમારે પોતાના વાડીએ ઘરની લાઇટ રિપેર કરવા ગયા હતા. તે દરમિયાન અચાનક તેઓને કરંટ લાગતા તેમના પરિવારજનો દોડી આવ્યા હતા. તેમને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને તપાસ કરી મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગેની જાણ પોલીસને કરાતા અંકલેશ્વર રૂરલ પોલીસે લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે ખસેડી અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામે આવેલ ખોડિયાર મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી, જેમાં કોરોનાને લઈને કોરોનાની ગાઈડલાઈનનું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું હતું. આહિર સમાજ દ્વારા નિર્માણ પામેલ ખોડિયાર માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામે ખોડિયાર માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામે આહિર સમાજ દ્વારા આહિર સમાજની કુળદેવી આય શ્રી ખોડિયાર માતાજીના નવનિર્માણ પામેલ ખોડિયાર માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પણ હાલ ચાલી રહેલ કોરોના વાયરસના કારણે સમગ્ર પ્રતિષ્ઠા કાર્યક્રમને સાદાઈથી જ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તારીખ 11/12/2020 શુક્રવારના રાત્રે 10 કલાકથી સાંજે 4 કલાક સુધી માતાજીના મંદિરનું વાસ્તુ પૂજન તથા સાંજે 4 કલાકે શ્રીફળ હવન અને સાંજે 5 કલાકે માતાજીની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી આહિર સમાજના લોકો, ગ્રામજનો જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત કરેલ દરેક નિયમોનું પાલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આવનાર દરેક વ્યક્તિ માસ્ક તથા સામાજિક અંતરનો પૂરેપૂરો ખ્યાલ રાખી પાલન કરી કાર્યક્રમમાં જોડાવાનો લાભ લે તે માટે પૂર્વથી જ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી આહિર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી.